નમસ્કાર મારા વાલા મિત્રો સ્વાગત છે આપનું આજનું કોમ્પ્યુટર એમસીક્યુ ટેસ્ટ ભાગ 5 માં. જોઈએ પ્રશ્ન નંબર 1 કે કમ્પ્યુટરની અશુદ્ધિને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન બી, બગ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટર પ્રોગ્રામ અથવા સોફ્ટવેરમાં આવતી કોઈપણ ભૂલ કે ખામીને ટેકનિકલ ભાષામાં બગ કહેવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 કે કઈ ઉચ્ચ સ્તરીય ભાષા અંગ્રેજી સમાન છે. તો જવાબ રહેશે ઓપ્શન એ, કોબોલ. કોબોલ ભાષા જે અંગ્રેજી સમાન છે. કોબોલના કમાન્ડ અને સિન્ટેક્સ સામાન્ય અંગ્રેજી શબ્દો જેવા જ સરળ હોય છે, તેથી અંગ્રેજી ભાષા સમાન છે. જોઈએ પ્રશ્ન નંબર 3 કે વિશ્વનું પ્રથમ ડિજિટલ કોમ્પ્યુટર કયું છે. વિશ્વનું પ્રથમ ડિજિટલ કોમ્પ્યુટર કયું છે. તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી, ENIAC, જે વિશ્વનું પ્રથમ ડિજિટલ કોમ્પ્યુટર છે. ENIAC એ વિશ્વનું સૌપ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ કોમ્પ્યુટર હતું. જોઈએ પ્રશ્ન નંબર 4 પ્રથમ પર્સનલ કોમ્પ્યુટર કયું હતું. પ્રથમ પર્સનલ કોમ્પ્યુટર કયું હતું. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અલ્ટેર 8800. અલ્ટેર 8800. મિત્રો 1974માં બજારમાં આવેલું અલ્ટેર 8800 એ પ્રથમ સફળ માઇક્રો કોમ્પ્યુટર હતું. પ્રથમ પીસી કયું હતું. તો અલ્ટેર 8800. પ્રશ્ન નંબર 5 કે સૌ પ્રથમ કોમ્પ્યુટર પર પુસ્તક કોણે લખ્યું. સૌ પ્રથમ કોમ્પ્યુટર પર પુસ્તક કોણે લખ્યું. તો જવાબ રહેશે આપણો ઓપ્શન એ, ટેડ નેલ્સન્સે. કોણે લખ્યું. ટેડ નેલ્સન્સે. મિત્રો કોમ્પ્યુટર સાહિત્ય અને હાઇપરટેક્સ્ટના પ્રારંભિક લેખનમાં ટેડ નેલ્સન અગ્રેસર હતા. કોણ હતા. ટેડ નેલ્સન અગ્રેસર હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પ્રથમ ભારતીય પત્રિકા કઈ છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પ્રથમ ભારતીય પત્રિકા કઈ છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ઇન્ડિયા ટુડે. કઈ છે. ઇન્ડિયા ટુડે. ઇન્ડિયા ટુડે એ ઇન્ટરનેટ પર પોતાની ઓનલાઈન આવૃત્તિ શરૂ કરનારી પ્રથમ ભારતીય મેગેઝિન છે. જોઈએ પ્રશ્ન નંબર 7 ઇન્ટરનેટ પર મૂકવામાં આવેલ પ્રથમ ભારતીય સમાચાર પત્ર કયું છે. ઇન્ટરનેટ પર મૂકવામાં આવેલ પ્રથમ ભારતીય સમાચાર પત્ર કયું છે. તો જવાબ રહેશે ઓપ્શન બી, ધ હિન્દુ. 1995માં ધ હિન્દુ સમાચાર પત્રએ ભારતમાં સૌથી પહેલા પોતાની વેબસાઇટ શરૂ કરી હતી. સૌથી પહેલા વેબસાઇટ કોણે શરૂઆત કરી હતી. તો ધ હિન્દુ સમાચાર પત્રએ. જોઈએ પ્રશ્ન નંબર 8 અત્યાર સુધી કોમ્પ્યુટરની કેટલી પેઢીઓ વિકસિત થઈ છે. અત્યાર સુધી કોમ્પ્યુટરની કેટલી પેઢીઓ વિકસિત થઈ છે. તો જવાબ રહેશે ઓપ્શન બી, 5 પેઢીઓ. કોમ્પ્યુટરના ઇતિહાસમાં 1 થી 5 પેઢીઓ છે, જેમાં હાલની પેઢી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI પર આધારિત છે. જોઈએ પ્રશ્ન નંબર 9 જે કોમ્પ્યુટર માપનના કાર્યો જેવા કે આબોહવાનું માપન વગેરે કરે છે તેનો પ્રકાર જણાવો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, એનાલોગ કોમ્પ્યુટર. ભૌતિક માત્રાઓ, તાપમાન, દબાણ, ગતિના સતત માપન માટે એનાલોગ કોમ્પ્યુટર વપરાય છે. કયું કોમ્પ્યુટર વપરાય છે. તો એનાલોગ કોમ્પ્યુટર. કઈ જગ્યાએ. તો કે તાપમાન માપવા, દબાણ માપવા, ગતિ માપવા માટે એનાલોગ કોમ્પ્યુટર વપરાય છે. પ્રશ્ન નંબર 10 ઇન્ટેલ દ્વારા માઇક્રો પ્રોસેસરને કયા નામે પ્રસિદ્ધ કરાયું છે. ઇન્ટેલ દ્વારા માઇક્રો પ્રોસેસરને કયા નામે પ્રસિદ્ધ કરાયું છે. તો જવાબ રહેશે ઓપ્શન ડી, આપેલ તમામ. ઇન્ટેલ કંપનીએ સમય જતા સેલેરોન, પેન્ટિયમ અને કોર i3 અને i5 બ્રાન્ડના પ્રોસેસરો બજારમાં મૂક્યા છે. જોઈએ પ્રશ્ન નંબર 11 ઇન્ટરનેટ પર પ્રથમ વેબસાઇટ બનાવનાર પાર્ટી અથવા સંસ્થા કઈ છે. ઇન્ટરનેટ પર પ્રથમ વેબસાઇટ બનાવનાર પાર્ટી અથવા સંસ્થા કઈ છે. તો જવાબ રહેશે ઓપ્શન એ, શિએરન સમજૂતી. તો સ્વિટ્ઝરલેન્ડની પ્રયોગશાળા શિએરન ખાતે વિશ્વની સૌથી પહેલી વેબસાઇટ બનાવવામાં આવી હતી. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 12 કે સંકેતો માટે કયો શબ્દ પ્રયોજાય છે. સંકેતો માટે કયો શબ્દ પ્રયોજાય છે. તો જવાબ રહેશે ઓપ્શન બી, કોડ. કયો શબ્દ પ્રયોજાય છે. કોડ. પ્રોગ્રામિંગમાં લખાતા સંકેતો અથવા તો કમાન્ડ્સને કોડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે. કોડ કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 કે ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર વડે કયું સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું. ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર વડે કયું સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું. તો જવાબ રહેશે ઓપ્શન બી, અનુપમ. કયું. અનુપમ.
BARC એટલે બાર્ક દ્વારા પોતાના સંશોધનો માટે ખાસ અનુપમ સિરીઝના સુપર કોમ્પ્યુટર બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 14 કે WWW ના શોધક કોણ છે? WWW ના શોધક કોણ છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, ટીમ બર્ન્સ-લી. કોણ શોધક છે? ટીમ બર્ન્સ-લી. 1989 બ્રિટિશ વૈજ્ઞાનિક ટીમ બર્ન્સ-લી વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW ની શોધ કરી હતી. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 15 કે નીચેનામાંથી સૌથી ઓછી મેમરી પાવર એટલે સંગ્રહ ક્ષમતા ધરાવતું સાધન કયું છે? તો જવાબ રહેશે ઓપ્શન એ, ફ્લોપી ડિસ્ક. ફ્લોપી ડિસ્ક. ફ્લોપી ડિસ્કની ક્ષમતા ખૂબ જ મર્યાદિત એટલે કે માત્ર 1.44 MB હોય છે, જે સીડી કે ડીવીડી કરતાં ઘણી ઓછી છે. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 16 ફ્લોપી ડિસ્ક પર શેનું આવરણ લગાડવામાં આવતું? ફ્લોપી ડિસ્ક પર શેનું આવરણ લગાડવામાં આવતું? તો જવાબ રહેશે ઓપ્શન એ, આયર્ન ઓક્સાઇડ લગાડવામાં આવતું. ફ્લોપી ડિસ્ક એ મેગ્નેટિક સ્ટોરેજ હોવાથી તેના પર આયર્ન ઓક્સાઇડનું ચુંબકીય પડ ચડાવવામાં આવતું. પ્રશ્ન નંબર 17 ભારતમાં કોમ્પ્યુટર આધારિત નવી નીતિ ક્યારે દાખલ કરાઈ? ભારતમાં કોમ્પ્યુટર આધારિત નવી નીતિ ક્યારે દાખલ કરાઈ? તો જવાબ રહેશે ઓપ્શન બી, 1984 નવી નીતિ દાખલ કરાવવામાં આવી. નવેમ્બર 1984 રાજીવ ગાંધી સરકાર દ્વારા ભારતની નવી કોમ્પ્યુટર નીતિની જાહેરાત કરવામાં આવી હતી. કઈ સરકાર દ્વારા? તો કે રાજીવ ગાંધી સરકાર દ્વારા. ક્યારે? તો કે નવેમ્બર 1984. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 18 ભારતમાં સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે? ભારતના સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, બેંગ્લોર. આઈટી ઉદ્યોગ અને સોફ્ટવેર કંપનીઓનું મુખ્ય હબ હોવાને કારણે બેંગ્લોરને ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 19 કે ભારતની પ્રથમ કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ કોના પરથી રાખવામાં આવ્યું છે? ભારતની પ્રથમ કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ કોના પરથી રાખવામાં આવ્યું છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, રાજીવ ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું છે. દેશમાં આઈટી ક્રાંતિ લાવવા માટે રાજીવ ગાંધીના નામ પરથી પ્રથમ કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ રખાયું હતું. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 20 કે સૌપ્રથમ કોમ્પ્યુટર ભારતમાં કયા સ્થાપવામાં આવ્યું હતું? સૌપ્રથમ કોમ્પ્યુટર ભારતમાં કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું હતું? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ભારતીય સાંખ્યિકી સંસ્થા કોલકાતા ખાતે સ્થાપવામાં આવ્યું હતું. મિત્રો 1956 કોલકાતાની ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI ભારતનું પ્રથમ કોમ્પ્યુટર લાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 21 કે કોમ્પ્યુટર કઈ પદ્ધતિ પર કાર્ય કરે છે? કોમ્પ્યુટર કઈ પદ્ધતિ પર કાર્ય કરે છે? તો જવાબ રહેશે ઓપ્શન એ, બાયનરી એટલે કે દ્વિઅંકી પદ્ધતિ પર કાર્ય કરે છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક મશીન છે જે માત્ર 0 અને 1 ની બાયનરી ભાષા જ સમજે છે, એટલે કે બાયનરી અથવા તો દ્વિઅંકી પદ્ધતિ પર કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 22 ઓપરેટિંગ સોફ્ટવેર એ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? ઓપરેટિંગ સોફ્ટવેર એ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, સિસ્ટમ સોફ્ટવેર છે. જે સોફ્ટવેર આખા કોમ્પ્યુટર હાર્ડવેર અને સિસ્ટમને મેનેજ કરે છે તેને સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 23 જાવા સી કોબોલ કયા લેવલની ભાષાઓ છે? જાવા સી કોબોલ એ કયા લેવલની ભાષાઓ છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, હાઈ લેવલ લેંગ્વેજ છે. કેવી છે? હાઈ લેવલ. મનુષ્ય સરળતાથી કોડિંગ કરી શકે તે માટે અંગ્રેજી જેવા શબ્દો ધરાવતી આ ભાષાઓ હાઈ લેવલ લેંગ્વેજ છે. જોઈએ પ્રશ્ન નંબર 24 કે કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સંકેતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે? કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સંકેતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે? જવાબ રહેશે ઓપ્શન બી, એસેમ્બલી લેંગ્વેજમાં. એસેમ્બલી લેંગ્વેજમાં બાયનરી કોડને બદલે નાના અક્ષરોના સંકેતોનો ઉપયોગ થતો હતો. કઈ? એસેમ્બલી લેંગ્વેજમાં. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 25 અને આજનો લાસ્ટ પ્રશ્ન નંબર 25 કે નીચેનામાંથી કયું હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર પણ કહેવાય છે? નીચેનામાંથી કયું કોમ્પ્યુટર હેન્ડ હેલ્ડ પણ કહેવામાં આવે છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, PDA એટલે કે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ્સ, જેનું ફૂલ ફોર્મ છે. મિત્રો PDA
પીડીએ હથેળીમાં સમાઈ જાય તેવું નાનું ડિજિટલ ડાયરી જેવું સાધન છે, જેને હેન્ડ હેલ્ડ ડિવાઇસ પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતો કોમ્પ્યુટર MCQ ટેસ્ટનો ભાગ નંબર 5. નેક્સ્ટ ભાગ નંબર 6 જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.